હરિદંડવત વિનયપૂર્વક વિદાય લીધી કે અમે આપની આજ્ઞા હોય જઈએ, પણ પરોણા અને મહેમાનને જલ્દી એક જમાનો હતો, આજે નથી, રોકી રાખો કે રહી જાવ ને. તો ઋષિએ ભરતજીને વિદાય આપી અને બધાએ પથગતિ કુશલ સાથ સબલિંગ ચાલવાની અંદર જે ખૂબ વ્યવસ્થિત હતા અને માર્ગની ગતિવિધિઓને જે જાણવા વાળા હતા કે રસ્તામાં શું હશે, કેમ હશે, કેવું હશે, ક્યાં પડાવ નાખવો, આટલું બધું માણસ છે, બધાને પાણી છે, ફળ ફૂલ છે, બધાની જરૂર પડે, એટલે પથગતિ કુશળ જે માર્ગના અનુભવી હતા, ભૂમિયા હતા, અજાણે માર્ગે જવાનું, એટલે બહુ સરસ તુલસીદાસજીએ જેને કહેવાય ને સમયસર પથગતિ કુશળ જે માર્ગને સંપૂર્ણ રીતે પરિચિત હતા, જાણતા હતા, એવાને સાથે લીધા. ચાલે ચિત્રકૂટહી અને જવાનું છે, લક્ષ્ય એક છે, સાથે માર્ગના ભૂમિયાઓને લીધા છે, કારણ બીજે ક્યાંય જવું નથી અને પણ રસ્તો ભૂલો ના પડે. માણસ ભૂલો પડે એમ નહીં, પણ રસ્તો ભૂલો ના પડે એટલા માટે રસ્તાના ભૂમિયાઓને સાથે લીધા અને લક્ષ્ય શું છે? માત્ર એક જ, કે બીજે ક્યાંય ના ભટકી પડાય. આ જીવન, આ સંસારમાં ગમે ત્યાં ભટકી પડે ને પછી એને પાછું લાવવું મુશ્કેલ પડે, એ દુઃખી થઈ જાય, બહાર કાઢવું મુશ્કેલ પડે. ના, હું તો હવે અહીંયા જ રહીશ, આ તો મારી ફરજ છે, આ તો મારે કરવું જ જોઈએ, એટલે એમાં ફસાયેલો જ રહે, ત્યાંથી બહાર ન નીકળે. તો ચલે ચિત્રકૂટહી ચિત્તલિંગ, લક્ષ્ય માત્ર એક જ છે કે જ્યાં મારા ભગવાન છે, મારા પ્રભુ જ્યાં બિરાજે છે ત્યાં જ મારે પહોંચવું છે. અને એ રસ્તાના જે અનુભવી હોય એવાને જ સાથે લીધા. જીવન પથનું લક્ષ્ય પણ હંમેશા પહેલેથી જ નક્કી હોવું કે મારે ક્યાં જવું છે, કેવું જીવન જીવવું. એટલે સાથે ભૂમિયો પણ એવો હોય ગુરુ મહારાજ જેવો કે જે આપણને ભગવાન સુધી જ પહોંચાડે. બીજું કોઈ લક્ષ્ય નથી, બીજું કોઈ દ્રષ્ટિ નથી, બીજું કોઈ કામ પણ નથી, માત્ર એક જ કે જ્યાં પ્રભુ છે ત્યાં, અને જ્યાં ચિત્તનો સમૂહ છે, અન્નકૂટ એમ ચિત્રકૂટ, જ્યાં ચિત્તનો સમૂહ બેઠેલો છે ત્યાં જવાનું અને જે ચિત્તની અંદર પરમાત્માને સ્થાપિત કરવાનું. જ્યાં ભગવાન રહે છે એ ચિત્રકૂટ, અને એ ત્યાં ભગવાનને લક્ષ્ય બનાવીને ચલે, ત્યાં ચિત્ત માત્ર ત્યાં છે કે જ્યાં પ્રભુ. ભગવાનને આપણા ચિત્તમાં બેસાડી અને એને ચિત્રકૂટ બનાવવાનું છે. એટલા માટે એનું નામ પણ કેટલું સુંદર આપ્યું. ભગવાનને લક્ષ્ય બનાવીને ભરતજી સહિત આખો સમુદાય પ્રસ્થાન કર્યું. રામ સખાને પણ સાથે લીધા. ગુહરાજ પણ કામ લાગ્યું, કારણ ગુહરાજ ભગવાનની સાથે વનમાં જતા સંગાતી હતા. કદાચ ગુહરાજે રસ્તો બરાબર જોયેલો હોય અને એ વાટ બતાવવા માટે પણ ગુહરાજને સાથે ચાલ્યા કે ચાલો હું પણ તમારી સાથે આવું છું.
જાણે દેહ બીજો કોઈ નહીં, એ ભરતજીનો દેહ નહોતો અને ચિત્રકૂટવાસીઓનો એ પોતાના શરીર નહોતા. બધા જ શરીર ભગવાનને માટે હતા, મહારાજને સમર્પિત થઈ ગયેલા હતા. ડિવોટીઝ કે અમે મહારાજના છીએ, મહારાજ સુધી અમારે પહોંચવું. એટલે બધા જ ચલત દેહ જન અનુરાગ, કારણ કે સાક્ષાત પ્રભુની અંદરનો અનુરાગ અને પ્રભુના પ્રત્યેની જે પ્રેમની નિષ્ઠા છે એ જાણે સાકાર મૂર્તિમંત બનીને બધા ચાલતા ના હોય. ભગવાન પ્રત્યેનો અનુરાગ કેટલો વિશાળ છે કે આખો અયોધ્યા સમુદાય ભગવાનમાં મગ્ન થઈને ચાલ્યા જ કરતા, ચાલ્યા. ન થાક જોઈએ, ન તરસ જોઈએ, ન ઊંઘ ન જોઈએ, કશું ભૂખ કશું જ ના જોઈએ, બસ ભગવાન. અને એના માટે કે છે નહીં પદ ત્રાણ. બસ એક પ્રેમ છે, એક નિયમ છે ધર્મનો, કે મારો ધર્મ શું છે? પ્રભુના પદમાં ચરણોમાં. એટલે એ નિયમ, એ ધર્મના નિયમને, એ નિયમના ધર્મને લઈને ચાલે છે. આવા વૈભવશાળી, આવા રાજપુત્ર, રાજવંશી, પણ પગમાં પગરખા નથી, પગમાં ચંપલ ન મળે, ભલ્લા, માથે કોઈ છાંયડો નથી. આપણે જવું હોય તો બહુ તાપ છે, છત્રી લેવી પડે. અત્યારે તો અયોધ્યાના હંગામી રાજા તો ખરા જ. વચ્ચેનો સમય, જે વચ્ચેનો ગાળો છે ને, એમાં જેને કાર્યભાર સોંપવામાં આવે ને એને હંગામી કહેવામાં આવે. તો એ અત્યારે ભરતજી સ્વયં અયોધ્યાના રાજા છે સમસ્ત. તો પદત્રાણ અને શિરચ્છત્ર આ બંને હોવા જ જોઈએ. પણ ભગવાનની ભક્તિને માટે આ સર્વ વૈભવોનો ત્યાગ. નહીં પદત્રાણ, તીસ નહીં થાય, પગમાં પગરખા નહીં અને માથે છત્રનો છાંયડો. એક ભક્તિપૂર્વક પ્રેમથી વૈભવો લઈને પ્રભુ સુધી ના જવાય. અને વૈભવો હોય ને તો પણ એને બહાર મૂકીને આવવું. યદુ રાજા ભગવાન દત્તાત્રેયને અવધૂત અવસ્થાની અંદર એક વૃક્ષ નીચે નિરાંતે બિરાજેલા જોયા ને, ત્યારે રથ ઉભો રાખ્યો, રથનો ત્યાગ કર્યો, ઉતરી પડ્યો, પોતાનો મુગટ પણ ઉતારી નાખ્યો, થોડે દૂર પગરખા પણ ઉતારી નાખ્યો. અવધૂત ત્યાં મસ્તીમાં એક પથ્થરને અડેલીને બિરાજેલા પોતાને અંતર્મુખ જમીન ઉપર બેસી પલાશ. રાજા છે, બધા જ વૈભવ સંપન્ન છે, પણ છતાં વૈભવોને ઉતારી દઈને ભગવાન પાસે, અવધૂત પાસે, મહાપુરુષ પાસે, એમ ભરતજી પણ પોતાના બધા જ વૈભવને એક બાજુએ મૂકીને માત્ર પ્રેમ, ભક્તિભાવ પ્રભુના ચરણ સુધી પહોંચવા માટે જરૂરનું છે. પ્રભુના ચરણ સુધી પહોંચવું હોય ને તો અહંકાર છે, મોહમાયા છે, આ બધાને બહાર કાઢીને મૂકીને પછી અંદર પ્રવેશ. એટલે એ વૈભવોનો ની મોહમાયા, અહંકાર, લોભ, બધાને, આસક્તિને બધાને છોડીને માત્ર એકલા છે. માણસ ઘણું બધું સાથે લઈને ફરતો હોય છે, એકલું પાકીટ જ નહીં. ખિસ્સામાં એકલું પાકીટ હોય તો ચાલે, પણ બીજું બધું ઘણું લઈને ફરતો હોય છે. મને બધું આવડે છે, હું ભોમ્યો છું,
એમ કરીને અહંકારને સાથે લઈ. આમ આવા ષડરીપો માણસનો પીછો પકડેલો હોય છે, એને છોડે જ નહીં. અહીંયા આગળ ભરતજીએ મોહ માયા સર્વસ્વનો ત્યાગ કરે. વૈભવો એકલા નહીં, મોહ માયા છે જે એ બધાને ત્યાગ કરીને પ્રેમ, નેમ, વ્રત, ધર્મ, અમાય, માત્ર પ્રેમનો જ ધર્મ, બીજો કોઈ બીજો ધર્મ સાથે રાખવું શા માટે? ભગવાનના માટે મારો જે પ્રેમ છે માત્ર પ્રેમ જ પ્રભુને માટે છે, અને પ્રભુને લઈને, પ્રેમને લઈને પ્રભુની પાસે જાઉં છું. અને એની સાથે કહ્યું અમાયા. બીજા કશાયમાં મોહ માયા સહેજ પણ નહીં, બસ એકલા પ્રભુ. હું પ્રભુનો છું અને પ્રભુ મારા છે. એને કહેવાય ને મહારાજ, બીજા કોઈનાય નહીં. એમ ભગવાન મારા અને હું ભગવાનનો. અનન્યાશ્ચિંતયન્તો મામ, અનન્ય ભાવથી તેસામહમ સમુદ્ધરતા. ભગવાન કહે છે કે હું મારે સામે ચાલી જવું પડે, એનો ઉદ્ધાર કરવા માટે, એને બચાવવા માટે પણ દોડવું પડે. તો આમ ભગવાનની નજીક જવા વાળા ભરતજી એ અમાયા છે. કોઈ પણ પ્રકારની આસક્તિ નહીં, કોઈ મોહ માયા નહીં, માત્ર પ્રભુની પાસે આ જ વેશમાં જવાય.